તો મહાકુંભમાં થયેલી ભીડને લઈને સીએમ યોગીએ અપીલ કરી છે। લોકોને અપીલ કરવામાં આવી રહી છે। સમાચાર સામે આવ્યા છે મહાકુંભમાં થયેલી ભીડને લઈને સીએમ યોગીની અપીલ। તો સીએમ યોગીએ ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપી છે। લોકોને જણાવ્યું છે અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે। આ સાથે શ્રદ્ધાળુઓને સમગમ ઘાટ ન જવાની પણ અપીલ કરવામાં આવી છે। તો જે ઘાટથી નજીક છો ત્યાં જ સ્નાન કરી લો તેવી અપીલ કરી છે લોકોને। તંત્રના આદેશોનું પાલન કરવા શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવી છે। એમાં શ્રદ્ધાળુઓ જે ઘાટ ઉપર છે ત્યાં જ સ્નાન કરે। સીએમ યોગીએ લોકોને અપીલ કરી છે। હાલ જે દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને ટ્વિટર પર માહિતી આપી છે। હાલ મહાકુંભમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે। મહાકુંભ આજે ઘાટમાં અખાડા પરિષદનો જે નિર્ણય કરવામાં આવ્યો છે